ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે જોવાનું છે અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. હવે કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ જોતા પહેલા આપણે થોડું આગળના લેક્ચરનું છે રિવાઇઝ કરી લઈએ. તો એના પ્રકાર પર આધારિત વર્ગીકરણ પહેલા આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે સ્વભાવ પર આધારિત વર્ગીકરણ. તો સ્વભાવ પર આધારિત વર્ગીકરણ છે એના આપણે બે પ્રકાર પાડ્યા હતા, એક તો દ્વ અનુરાગી અને દ્વ વિરાગી. હવે દ્વ અનુરાગી છે, દ્વ અનુરાગી અને દ્વ વિરાગી કોના પ્રકાર છે? તો સ્વભાવ પર આધારિત વર્ગીકરણ. ખાસ તમારે યાદ રાખવાનું છે કે સ્વભાવ પર આધારિત વર્ગીકરણ કે તો તમારે દ્વ અનુરાગી અને દ્વ વિરાગી છે એ જોવાનું છે. હવે દ્વ અનુરાગી છે તો હવે એને આપણે જોઈએ તો શું થશે કે પ્રવાહી, ચાહક અથવા આકર્ષિત, બરાબર, પાણી પ્રત્યે આકર્ષિત હશે. હવે દ્વ વિરાગી, વિરાગ મતલબ ધિક્કાર, અને મેં તમને કીધું હતું કે પ્રવાહી ચાહક છે જ્યારે શું છે કે પ્રવાહી પ્રત્યે શું ધરાવે? અપાકર્ષણ છે એ ધરાવે છે. અને એના ઇંગ્લિશ વર્ડ પણ તમારે યાદ રાખવાના છે. અને આપણે કહીશું કે દ્વ અનુરાગી મતલબ કે લાયોફિલિક અને દ્વ વિરાગી મતલબ કે લાયોફોબિક. ફોબિક મેં તમને કઈ રીતે યાદ રાખવાનું કીધું હતું કે મૂવીમાં ઘણીવાર તમે વર્ડ સાંભળ્યો હોય કે બ્લડ ફોબિયા. બ્લડ ફોબિયા મતલબ શું થાય કે લોહી પ્રત્યે છે એનું બ્લડ છે જોઈ ના શકતા હોય, બરાબર. ઘણીવાર તમે જોયું કે ચક્કર આવી જતા હોય એ રીતે. ફોબિક મતલબ કે એના પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. તો તમારે એ રીતે યાદ રાખવાનું છે કે લાયોફોબિક, દ્વ વિરાગી. હવે આપણે જોવાનું છે કે દ્વ અનુરાગી છે ઈ સોલ કેવા છે? સ્થાયી છે, બરાબર, જ્યારે સ્થાયી નથી. હવે સ્થાયી રાખવા માટે, બરાબર, સ્થાયી કારક પ્રક્રિયક છે ઉમેરવા પડે. શેમાં? દ્વ વિરાગીમાં સ્થાયી કારક પ્રક્રિયક ઉમેરવા પડે. તો એની અંદર કયા પ્રક્રિયક ઉમેરશો? સ્થાયી કારક પ્રક્રિયક. તો દ્વ અનુરાગી સોલ છે એ તમારે એડ કરવો પડે. બીજું આપણે વાત કરીએ કે દ્વ અનુરાગી છે ઈ પરિવર્તનીય છે જ્યારે અપરિવર્તનીય છે. પરિવર્તનીય છે અને અપરિવર્તનીય છે મતલબ કે પ્રક્રિયક છે, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય છે અને નિપજનું પાછું પ્રક્રિયકમાં રૂપાંતર થાય છે. તો શું છે કે પરિવર્તનીય છે. તો હવે એનું ઉદાહરણ લઈએ આપણે. ગુંદર, સ્ટાર્ચ, બરાબર, રેઝિન. તો ગુંદર, સ્ટાર્ચ, રેઝિન. તો એનો આપણે વાત કરીએ કે ગુંદરને પાણીમાં પલાળી, બરાબર, તો શું થઈ જશે કે દ્રાવણ બની જશે. અને પાછું આપણે એને સૂકવવા મૂકી દઈએ તો ગુંદર છે આપણને પાછો મળી જશે. તો એ શું થયું? પરિવર્તનીય સોલ થયો જ્યારે અપરિવર્તનીય સોલ. હવે અહીંયા પ્રવાહી ચાહક છે તો પ્રવાહી સાથે મિશ્રણ પામીને ઝડપથી શું બનશે? દ્રાવણ છે એ ઝડપથી બની જશે. એટલે કે સોલ છે, દ્વ અનુરાગી સોલ શું થશે? ઝડપથી બની જશે. જ્યારે દ્વ વિરાગી સોલ છે એ ઝડપથી છે નો અથવા એની વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેવી કે પેપ્ટીકરણ છે, બરાબર. આપણે જોવાનું છે બ્રેડિંગ ચાપ પદ્ધતિ. એ આપણે અમુક વિશિષ્ટ પદ્ધતિ દ્વારા છે આપણે કલિલમય સોલ છે, દ્વ વિરાગી સોલ બનાવી શકીએ છીએ. તો એની અંદર આપણે જોઈએ તો સલ્ફરના સોલ, સલ્ફર સોલ માટે છે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈ પ્રવાહીમાં આપણે એનું દ્રાવણ બનાવી શકતા નથી, બરાબર. ત્યારબાદ આપણે હવે જોવાનું છે અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. શેનું જોયું હતું? સ્વભાવ પર આધારિત વર્ગીકરણ. આની પહેલા આપણે છે પ્રણાલીના આધારિત એના 8 પ્રકાર પાડ્યા હતા કે ઘન, ઘન, ઘન પ્રવાહી, ઘન વાયુ, પછી પ્રવાહી ઘન, પ્રવાહી પ્રવાહી, પ્રવાહી વાયુ, વાયુ ઘન, વાયુ પ્રવાહી અને વાયુ વાયુ પ્રણાલી છે અસ્તિત્વમાં આવતી નથી. શા માટે? કારણ કે એ છે સમાંગ પ્રણાલીમાં સમાવેશ થાય છે. જ્યારે કલિલમય દ્રાવણ છે કેવી પ્રણાલી છે? વિષમાંગ પ્રણાલી છે. તો ખાસ તમારે MCQ માટે યાદ રાખવાનું છે કે કલિલમય છે વિષમાંગ પ્રણાલી છે. ઈશના આધારિત આપણે વર્ગીકરણ કર્યું હતું, ભૌતિક અવસ્થા આધારિત વર્ગીકરણ. સામાન્ય રીતે છે થિયરીમાં ઓછું પૂછાય છે પણ તમારે MCQ માટે છે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ઘન, ઘન છે તો એનું ઉદાહરણ આપણે જોયું તો એ કઈ પ્રણાલી થાય? તો સોલ, બરાબર, ઘન સોલ. તો વાત કરીએ એનું આપણે ઉદાહરણ જોઈએ તો શું? રંગીન કાચ, બરાબર, એમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે આનું આપણે સ્વભાવ પર આધારિત વર્ગીકરણ થર્ડ જોવાનું છે કે એના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. તો પ્રકાર પર આધારિત વર્ગીકરણ છે
કોણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. તો એના પ્રકાર પર આધારિત વર્ગીકરણની જગ્યાએ આપણે છે એના 3 પ્રકાર પાડવામાં આવે છે. એક તો બહુવાણવીય કલિલ. બહુવાણવીય એટલે એનો મતલબ શું થાય? એના નામ ઉપરથી બહુવાણવીય, બહુ બધા અણુઓ છે, બહુ બધા નાના નાના અણુઓ ભેગા થઈને મોટો અણુ બનાવે. કેટલી સાઈઝનો? પણ પાછળ કલિલ છે એટલે એની સાઈઝ કેટલી હોવી જોઈએ? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે છે આ હોવું જોઈએ. તેના પ્રકાર પર આધારિત વર્ગીકરણ છે. તો આપણે જે કઈ કલિલમય બનાવીએ છીએ એનું દ્રાવણ કે આપણે બનાવીએ તો એને શું કેટલી સાઈઝમાં હોવું જોઈએ? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હોવું જોઈએ. બહુવાણવીય કલિલ તો એની અંદર શું આવશે? નાના નાના અણુઓ જોડાઈને મોટો અણુ બનાવે તો એને શું કહેવામાં આવશે? બહુવાણવીય કલિલ. બહુઆણવીય કલિલ એનું ઉદાહરણ આપણે જોઈએ તો સલ્ફર સોલ છે, એસિડ, બરાબર. તો એના 1000 અણુઓ નાના ધરાવે છે સલ્ફરના. તો હવે આપણે જોઈએ તો ઈ નાના નાના અણુઓ જોડાઈને મોટો અણુ બનાવે. મોટો અણુ બનાવે છે પણ કઈ સાઈઝનો મોટો અણુ? એની સાઈઝ કેટલી હોવી જોઈએ? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હોવી જોઈએ. બીજું આપણે વાત કરીએ કે ગોલ્ડ સોલ. આ યુનિટમાં આગળ પણ ગોલ્ડ સોલ છે આવશે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. શેનું ઉદાહરણ છે? ગોલ્ડ સોલ. તો આપણે જોઈએ તો બહુવાણવીય કલિલનું છે ગોલ્ડ સોલ છે ઈ ઉદાહરણ છે. તો એમસીક્યુ કરીને આપણે ગોલ્ડ સોલ અને સલ્ફર સોલ બને છે તમારે યાદ રાખવાના છે. હવે નાના નાના અણુઓ જોડાઈને મોટા અણુઓ બનાવે છે એટલે કે કલિલમય કદના જેટલો તો કેટલો 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે. તો આ વચ્ચે નાના નાના અણુઓ જોડાય છે તો એની વચ્ચે બોન્ડ કયો હોય છે? બંધ કયો હોય છે? તો કયો હોય છે? એક તો વાન ડર વાલ્સ અને બીજો ધાત્વીય બંધ, મેટાલિક બોન્ડ, બરાબર. આ બંને છે બંધ હોય છે. હવે આપણે આગળ જોયું હતું કે એની અંદર આપણે ક્રિયાવિધિ અમુક જોઈ હતી કે આપણે વિષમાંગ પ્રણાલી જોઈ હતું. ત્યારબાદ આપણે જોયું તો એની અંદર કે મધ્યવર્તી સંયોજન બને છે. તો મધ્યવર્તી સંયોજનની અંદર મેં તમને કયા બોન્ડ કીધા હતા? યાદ કરો તમે. એક તો કીધું હતું વાન ડર વાલ્સ, બીજું ધાત્વીય બંધ, પછી બીજું કીધું હતું આયનીય, બરાબર. ધાત્વિક બોન્ડ કીધું હતું, મેટલ આયનીય બંધ અને આયનીકરણથી છે ઈ છૂટું પડી જાય. ત્યારબાદ સહસંયોજક બંધ આવશે તો કે નહીં, બરાબર. ઈ મજબૂતાઈથી છે વધારે જોડાય એટલા માટે. અને આયનીકરણ છે, આયનીય બંધ છે આયનીકરણથી તૂટી જાય તો અહીંયા બંધ આવે તો તમને તરત યાદ આવવું પડે કે સહસંયોજક આપણે મધ્યવર્તી સંયોજનમાં કયો બંધ બને છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે વાત કરીએ આપણે વિરાટ આણ્વીય કલિલ. વિરાટ મતલબ બૃહદ, બહુ મોટો આણ્વીય, બરાબર. તો મોટા કદ ધરાવતો, તો જે મોટા કદ ધરાવતો છે એને આપણે યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવીએ એટલે કે એનું દ્રાવણ બનાવીને કેટલા કદનો કરવાનો છે? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના કદનો. બહુવાણવીય કલિલમાં શું કર્યું હતું કે જે નાના નાના કદ છે, બરાબર, નાના નાના અણુઓ છે તો એ બધાને ભેગા કરીને આવડો બનાવતા હતા. તો વિરાટ આણ્વીય કલિલમાં વિરાટ એટલે કે બહુ મોટો અણુ છે તો એને આપણે યોગ્ય દ્રાવણમાં દ્રાવણ બનાવશું અને દ્રાવણ છે એ કેટલા કદનું છે આપણે જોયું તો એનું અણુનું કદ કેટલું છે? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે. તો વિરાટ અણુનું યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે. યોગ્ય દ્રાવક તો ઈ છે બધા જ આપણે અમુક જે પાવડર લઈએ કે અમુક સલ્ફર સોલ લઈએ કે કોઈ પણ આપણે નાયલોન કોઈ પણ આપણે પદાર્થ લઈએ તો એ ફરજિયાતપણે કે પાણીમાં જ ઓગળતું હોય એવું જરૂરી નથી. તો એને યોગ્ય દ્રાવકમાં કે જેમાં ઓગળે છે એમાં એને દ્રાવણ બનાવવું પડે. તો યોગ્ય દ્રાવકમાં છે એ દ્રાવણ બનાવવું. સામાન્ય રીતે છે દ્રાવક તરીકે આલ્કોહોલનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. વિરાટ અણુઓ યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે જેમાં વિરાટ અણુઓનું કદ કલિલમય કદના ગાળામાં હોય છે. કલિલમય કદમાં એટલે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે. આ કલિલ ઘણા જ સ્થાયી હોય છે, બરાબર. તો સ્થાયી કોણ હોય છે? સ્વભાવ પર આધારિત વર્ગીકરણ તમને યાદ આવવું પડે. દ્વ અનુરાગી, દ્વ વિરાગી. તો દ્વ અનુરાગી કેવું છે? સ્થાયી. દ્વ વિરાગી કેવું છે?
સ્થાયી નથી. તો સ્થાયી નથી તો દ્વિવિરાગીમાં સ્થાયીકારક પ્રક્રિયક ઉમેરવો પડે. તો સ્થાયીકારક પ્રક્રિયક ઉમેરવો પડે છે તો એની અંદર છે આપણે કયા સોલ ઉમેરવામાં આવે છે? તો દ્વ અનુરાગી સોલ છે એ તમારે ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કુદરતી રીતે ઉદ્ભવતા વિરાટ અણુઓ જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન અને ઉત્સેચકોનો સમાવેશ થાય છે. જ્યારે માનવ સર્જિત છે એના આપણે વાત કરીએ તો વિરાટ અણુવીય કલિલમાં પોલિથીન, નાયલોન, પછી પોલિસ્ટાયરીન, સંશ્લેષિત રબરનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને તરત છે પોલિમર યુનિટ યાદ આવવું જોઈએ કે એની અંદર પોલિથીન છે તો પોલિથીનનું જે આપણે એનું આણ્વીય સૂત્ર શું થાય? પોલિથીનનું જોઈએ તો એનું મોનોમર શું થાય? તો CH2 ડબલ બોન્ડ CH2 ઇથિલિન. પણ અહીંયા આપણને મોનોમર નથી કીધો, શું છે? પોલિમર. આ તમારે રિવાઇઝ કરવા માટે આવું બધું તમારે લખવાનું નથી પણ તમને આવડવું પડે. આપણે પોલિમર યુનિટ છે ચલાવી દીધું છે. ઇથિન એન્ડ મોનોમર લઈએ તો શું થશે? CH2 ડબલ બોન્ડ CH2 બરાબર. આ થયું પોલિથીન. પછી બીજું આપણે કહીએ તો નાયલોન 66 અને નાયલોન 6 બરાબર. તો એને નાયલોન 66 છે તો હેક્સામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ થી બને છે નાયલોન 66 અને નાયલોન 6 છે કેપ્રોલેક્ટમ એનો મોનોમર છે. એન અણુઓ જોડાઈને શું બનાવશે? નાયલોન 6. પોલિસ્ટાયરીન તો પોલિસ્ટાયરીન ની અંદર શું થશે? પોલિસ્ટાયરીન માં કયો આવશે? તો સ્ટાયરીન લેવાનો છે. બેન્ઝીન ઉપર CH2 ડબલ બોન્ડ CH2 એન મોનોમર લઈને પોલિસ્ટાયરીન છે બનાવવાના છે. સંશ્લેષિત રબર તો એની અંદર આપણે જોવાનું છે કે શાખાવાળું છે એનું બંધારણ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સમુચિત કલિલ અથવા મિસેલ. આ છે MCQ માં તમારે ખાસ યાદ રાખવાનું છે. સમુચિત કલિલ મિસેલ એસોસિએટેડ કોલર્સ. તો જોઈએ તો મિસેલ રચના. મિસેલ કોને કહેવામાં આવે? તો એનું જે દ્રાવણ બને, કલિલમય દ્રાવણ બને યોગ્ય સાંદ્રતાએ, અમુક ચોક્કસ સાંદ્રતાએ બને અને અમુક ચોક્કસ તાપમાને બને તો એને શું કહેવામાં આવશે? સમુચિત કલિલ. બરાબર. આ સમુચિત કલિલ છે સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયા આપણે આગળ જોવાની છે કે કપડા ઉપરથી છે મેલ કઈ રીતે દૂર થાય છે, ડસ્ટ બધી જે લાગી ગઈ હોય કઈ રીતે દૂર થાય છે. તો એની અંદર મિસેલ રચના બહુ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે સમુચિત કલિલ છે તો સામાન્ય રીતે જોઈએ તો કે નિમ્ન સાંદ્રતાએ મિસેલ તો નિમ્ન સાંદ્રતાએ સાચા દ્રાવણની જેમ વર્તે છે. સાચા દ્રાવણની જેમ વર્તે છે તો એનું કદ કેટલું હોય? 1 નેનોમીટર કરતા ઓછું કદ હોય છે. બરાબર. તો સાચા દ્રાવણ સાચા દ્રાવણની જેમ વર્તે છે. તો સાચા દ્રાવણની જેમ વર્તે છે તો સંપૂર્ણપણે શું થાય? ઓગળી જાય. બરાબર. કે જે આપણે સોલ્યુશન એની અંદર કોઈ પણ પદાર્થ ઓગાળતા હોય એ શું થાય? સંપૂર્ણપણે ઓગળી જાય છે નિમ્ન સાંદ્રતાએ. પણ એની સાંદ્રતા વધારવામાં આવી. વધારતા સાંદ્રતા વધારતા મિસેલની રચના થાય. બરાબર. નિમ્ન સાંદ્રતા હોય ત્યારે શું સાચા દ્રાવણની જેમ વર્તે અને સાંદ્રતા જો વધારવામાં આવે તો એ મિસેલની રચના થાય. હવે પાછી એની સાંદ્રતા આપણે ઘટાડી નાખીએ. એની સાંદ્રતા ઘટાડી નાખીએ તો એ પાછું શું? સાચા દ્રાવણની જેમ છે એ વર્તે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મિસેલ રચના અમુક ખાસ તાપમાન, અમુક ચોક્કસ તાપમાને થાય.
મિસેલની રચના અમુક ખાસ તાપમાન કરતા ઊંચા તાપમાને જ થાય છે, તો એને શું ક્રાફ્ટ તાપમાન ટીકે કહેવામાં આવે છે. તમારે યાદ રાખવાનું છે ક્રાફ્ટ તાપમાન ટીકે કહેવામાં આવે છે. ભૌતિક અધિશોષણમાં આપણે તાપમાન જોયું હતું. ભૌતિક અધિશોષણમાં તાપમાન ઊંચું ફાયદાકારક કે નીચું ફાયદાકારક? ભૌતિક અધિશોષણમાં તાપમાન નીચું હોય એ ફાયદાકારક છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં છે જ્યારે તાપમાન છે ઊંચું તાપમાન છે એ ફાયદાકારક. ભૌતિક અધિશોષણમાં નીચું તાપમાન ફાયદાકારક, જ્યારે આપણે એને કીધું હોય કે ક્રાંતિક તાપમાન કીધું હોય તો ક્રાંતિક તાપમાન કેવું હોવું જોઈએ? પાછું ઊંચું. બરાબર. તો જ્યાં તાપમાન આવે તો આગળના યુનિટ આ યુનિટમાં જેટલું તાપમાન આવતું એ બધું તમને યાદ આવવું જોઈએ. પછી આપણે વાત કરીએ કે અમુક ખાસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ થાય અને મિસેલની રચના કરે તો એને શું કહેવામાં આવશે? ક્રાંતિક મિસેલ સાંદ્રતા. તો ક્રાંતિક મિસેલ સાંદ્રતા છે એને CMC કહેવામાં આવે છે. સાબુ માટે આપણે જોઈએ તો સાબુ માટે CMC નું મૂલ્ય 10⁻⁴ થી 10⁻³ મોલ લિટર ઇન્વર્સ જેટલું થાય છે. તો આ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. આ કલીલ બંને દ્વ અનુરાગી અને દ્વ વિરાગી ભાગો ધરાવે છે અને મિસેલ છે એ 1000 કે વધારે અણુ ધરાવે છે. હવે આપણે જોઈએ તો CMC નું મૂલ્ય 10⁻⁴ થી 10⁻³ મોલ લિટર ઇન્વર્સ જેટલું હોય છે. ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC અને બીજું કે ક્રાફ્ટ તાપમાન ટીકે. બરાબર. એ બને છે યાદ રાખવાનું છે ક્રાંતિક મિસેલ સાંદ્રતા. તો CMC આ એક તમારે જી માટે યાદ રાખવાનું છે કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા છે ચલે છે 1/r. આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. ક્રાંતિક મિસેલ સાંદ્રતા છે ચલે છે 1/r. r છે હાઇડ્રોકાર્બન શૃંખલા છે. r છે હાઇડ્રોકાર્બન શૃંખલા છે. હવે આપણે જોઈએ તો CMC નું મૂલ્ય છે એની અંદર શું આપણે કીધું? દ્વ વિરાગી અને દ્વ અનુરાગી ભાગ છે ઈ ધરાવે છે. તો દ્વ અનુરાગી દ્વ વિરાગી સોરી આપણે પેલા લખીએ સરળતા માટે સમજવામાં. આપણે મિસેલ રચનાની ક્રિયાવિધિમાં સમજવાનું છે, પણ અત્યારે આપણે જોઈએ કે દ્વ વિરાગી. તો તમારે આ રીતે દ્વ અનુરાગી અને દ્વ વિરાગી ભાગ આવેલો છે. આને આપણે દ્વ વિરાગી ભાગ કહેશો અને દ્વ અનુરાગી ભાગ છે આને કહેશો. બરાબર. તો મિસેલની રચનામાં છે મહત્વનો ભાગ ભજવે છે દ્વ અનુરાગી અને દ્વ વિરાગી ભાગ. તો દ્વ વિરાગી ભાગ છે એને શું કહેવામાં આવશે? ટેલ એટલે કે પૂંછ. ટેલ અને આને શું કહેવામાં આવશે? હેડ. બરાબર. આને હેડ કહેવામાં આવશે અને ટેલ કહેવામાં આવશે. હવે આપણે જોઈએ તો દ્વ અનુરાગી ભાગ. પાણીની અંદર શું થશે? દ્વ અનુરાગી અને દ્વ વિરાગી ભાગ. તો આ છે મહત્વનો ભાગ ભજવે છે. અને બીજું કે આની રચના આવી રીતે હોય. મિસેલ રચનાની ક્રિયાવિધિમાં જોશું કે કયો ભાગ છે પાણીની અંદર રહેશે અને કયો ભાગ પાણીની બહાર રહેશે. તો આપણે શું થશે કે જળ અનુરાગી ભાગ છે પાણી પ્રત્યે આકર્ષિત છે એટલે શું થશે? પાણીની અંદર રહેશે અને દ્વ વિરાગી ભાગ છે પાણીની બહાર રહેશે. હવે આ તમારે છે કઈ રીતે યાદ રાખવાનું છે? તો તમારે છે સાપ યાદ રાખવાનું છે. સાપનું મોઢું હોય, ખોરાક પ્રત્યે આકર્ષિત કોણ થાય છે? તો પહેલા તો એનું મોઢું જશે. નો ડાઉટ ઘણા હોય કે એની પૂંછડી પાછળ છે, પણ આપણે એવી રીતે યાદ રાખવાનું નથી કે એને જોઈએ તો સૌપ્રથમ કોઈ સાપ છે ઈ ખોરાક પ્રત્યે આકર્ષિત થાય તો એનું મોઢું જાય છે આગળ. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આ સાપનું શું છે? મોઢું. અને આ શું છે? એની પૂંછ. તો એનું મોઢું છે ખોરાક પ્રત્યે આકર્ષિત છે એટલે શું થયું? અનુરાગ મતલબ આકર્ષિત. અને આ શું છે? વિરાગી. બરાબર. તમારે જો કન્ફ્યુઝન થાય તો તમારે છે આ યાદ રાખવાનું છે સાપનું મોઢું અને આ શું છે? પૂંછ. બરાબર. આ શું છે? હાઇડ્રોકાર્બન શૃંખલા. કાર્બન શૃંખલા. હાઇડ્રોકાર્બન શૃંખલા છે આ. હાઇડ્રોકાર્બન શૃંખલા છે
તો આપણે જોઈએ તો મિસેલની રચના બનવા માટે જેટલી હાઇડ્રોકાર્બન શૃંખલા વધારે એટલી નીચી સાંદ્રતાએ છે નીચે મિસેલ છે એ રચાઈ જાય છે. આ અત્યારે ના સમજાય, આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે, ખાલી તમે લખી વાળો તમારી. આપણે જોઈએ તો મિસેલ રચનાની ક્રિયાવિધિમાં છે તમને એમસીક્યુ કરાવીશ કે આપણે જોઈએ તો હાઇડ્રોકાર્બનની શૃંખલા છે વધારે ઓછી હોય તો હવે જોઈએ તો તમને એમસીક્યુ કહી દઉં તમે કે C17 C18 C19 કાર્બન 18 કાર્બન 17 કાર્બન 18 કાર્બન 19 અને કાર્બન 20 છે. તો જેમાં નીચી સાંદ્રતાએ મિસેલ રચાય અથવા તમને એમ પૂછે કે શેમાં છે ઝડપથી મિસેલની રચના થાય તો આપણે જોઈએ તો કાર્બન, બરાબર. કાર્બનની લાંબી શૃંખલા છે શું થયું? હાઇડ્રોકાર્બનની શૃંખલા, બરાબર. તો આપણે જોઈએ તો એની અંદર આપણે સ્ટીઅરેટનું પ્રમાણની બધું જોવાનું છે. ખાલી તમને એક્ઝામ્પલ તરીકે તો આ તમે એમસીક્યુ માટે ન લખતા પણ અહીંયા આપણે તમને ખબર પડે કે જેમાં નીચી સાંદ્રતાએ મિસેલ રચાય તો આપણે જોઈએ તો નીચી સાંદ્રતા ક્યારે? જ્યારે હાઇડ્રોકાર્બનની શૃંખલા વધારે હોય, હાઇડ્રોકાર્બનની શૃંખલા વધારે હોય ત્યારે નીચી સાંદ્રતાએ છે મિસેલ છે એ રચાઈ જાય. તો અહીંયા આપણે કીધું છે કે કાર્બન 20, તો અહીંયા કાર્બન 20 હોય તો એ વધારે થયું. તો ક્રાંતિક મિસેલની સાંદ્રતા કેવી હોવી જોઈએ? ઓછી, તો પણ છે એ મિસેલ રચાઈ જાય, બરાબર. અહીંયા સુધીમાં આપણે રાખીએ અવક્ષેપિત કલાના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. થેન્ક યુ.